મહીસાગરના ખાનપુરમાં વડા ગામ પાસે પાણી ભરાયા છે। લુણાવાડા શામળાની હાઈવે પર પાણી ભરાઈ ગયા છે તો પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ છે। એસટી બસ અને કાર ફસાતા સ્થાનિકો અને પોલીસે એસટી બસને બહાર કાઢી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લુણાવાડા શામળાજી હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા। ઠેર ઠેર પાણી ભરાવાના કારણે એક કાર પાણીમાં ફસાઈ ગઈ હતી। કાર બંધ પડી ગઈ અને લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાનપુરમાં વડાગામ પાસે પણ પાણી ભરાઈ ગયા। મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે અને મેઘો મહેરબાન થયો છે ત્યારે 12 મેગા ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। વાત કરવામાં આવે ખાનપુર તાલુકાની તો ખાનપુર તાલુકામાં 4 ઇંચ ઉપરાંત વરસાદ વરસ્યો છે અને જેને પગલે ખાનપુર તાલુકામાં આવેલા વડાગામ ચોકડી પર એવા દ્રશ્યો સર્જાયા છે કે જેને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। તળાવ જેવા દ્રશ્યો અહીંયા સર્જાય છે, સમુદ્ર જાણે ભરાયો હોય તેવી રીતે હું આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા જે દુકાનો છે ત્યાં સુધી પણ પાણી ભરાઈ ગયા છે અને જે હાઈવે છે એ હાઈવે પર વાહનોની અવરજવર જે છે તે બંધ થઈ ગઈ છે। તંત્ર દ્વારા પોલીસ અહીંયા ઊભી રહી ગઈ છે અને સવારથી જ વાહન વ્યવહારને વ્યવસ્થિત કરવાની હાલમાં જે પ્રયાસ છે ચાલી રહ્યા છે। ક્રેન દ્વારા એક બસ અટકાઈ છે તો બસને પણ અહીંયાથી સારી રીતે સલામત રીતે અહીંયા ક્રેન વડે બહાર કાઢવામાં આવી। અન્ય વાહનો પણ ફસાયા હતા ત્યારે બીજી તરફ અહીંયા સ્થાનિકો આપણી સાથે જોડાયા છે। સ્થાનિકોને પૂછીશું કે અહીંયા શું સમસ્યા સર્જાઈ રહી છે। જે આ કયો હાઈવે છે ને શું સમસ્યા સર્જાઈ છે? આ નેશનલ નંબર 7 હાઈવે છે જ્યાં ગઈકાલે રાત્રેથી 9 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ખૂબ જ ધોધમાર વરસાદ પડવાના કારણે ખાનપુર તાલુકાના વડાગામ બસ સ્ટેન્ડ પર જે હાઈવે છે ત્યાં 5-5 ફૂટ પાણી ભરાયા છે અને લગભગ અંદાજિત 5 દુકાનોમાં તે પાણી ઘૂસી ગયા છે। અંદાજિત તેનાથી 5 લાખ રૂપિયાનું નુકસાન વેપારીઓને થયું છે અને અહીંયા કોઈ પણ પ્રશાસન એલએનટી કે રોડ ખાતા દ્વારા કોઈ પણ પ્રકારની અહીંયા પાણીના નિકાલ કે કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવી નથી। માત્ર ખાનપુર તાલુકાના પીએસઆઈ અને પોલીસ તંત્ર દ્વારા પણ મદદ કરવામાં આવી છે। તાલુકાના પીએસઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા મદદ કરવામાં આવેલી છે અને કોઈ પણ પ્રકારની સ્થાનિક સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગામના યુવાનોએ અહીંયા જે ટ્રાફિક જામ થયો છે તેને નિકાલ અને એનો હલ કરવા માટે સવારે 6 વાગ્યાથી અહીંયા આવ્યા છે અને તેનો યુવાનો દ્વારા નિકાલ કરાયો છે। પણ કોઈ પણ પ્રકારની અહીંયા મૂળ જે સમસ્યા છે શેના કારણે સર્જાય છે? કેમ અહીં પાણી ભરાય છે? અહીંયા જે નાળું છે તે નાળું એલએનટી દ્વારા મૂકવામાં આવ્યું છે પણ એ બંધ થઈ જાય, વરસાદ જાય એટલે નાળું બંધ થઈ જાય છે અને વરસાદ આવે તે ખુલતું નથી, તેના દ્વારા નિકાલ થતો નથી પાણીનો અને દર વરસાદે આવી સમસ્યા સર્જાય છે। તો અમારી ગામ લોકોની એવી અપીલ છે એલએનટી અને તેમના રોડ ખાતાને કે આ કાયમી સોલ્યુશન લાવે અને આનો નિકાલ કરે, કારણ કે વેપારી મિત્રોને ખૂબ જ નુકસાન ભોગવવું પડે છે અને જે નેશનલ નંબર 7 હાઈવે છે ત્યાં ટ્રાફિક 10-10 કિલોમીટર જામ થઈ ગયો છે અને કોઈ નિકાલ થતો નથી। તો જે નિકાલ નથી થઈ રહ્યો અને એલએનટી દ્વારા જે કામગીરી કરવામાં આવી છે ત્યાં નાળું પેક થઈ ગયું છે જેને લઈને વર્ષોથી આ સમસ્યા। આપણી સાથે અન્ય જે વિષમ છે તે પણ જોડાયા છે, તેમની સાથેથી વાત કરીશું શું સમસ્યા નડી રહી છે? સમસ્યા નડી રહી છે જે સમસ્યામાં જેવું છે કે જ્યારે જેટલી વખત વરસાદ પડે અહીંયા ચોમાસામાં એટલી વખત અમારે અહીંયા પાણી ભરાતું હોય છે અને અવારનવાર આ વસ્તુઓને અમે જાણ પણ કરેલી હોય છે પ્રશાસનને, તો છતાં અમને કોઈ પણ પ્રકારનો કોઈ અહીંયા અમને સુવિધા મળતી નથી અને આની હાલાકી અમારે આ ચોમાસા દરમિયાન ભોગવવી પડે છે। તો અમને સરકારની અને પોલીસ પ્રશાસનથી લઈને દરેકને અમને નમ્ર અપીલ છે કે આને જલ્દીથી જલ્દી આનું સમાધાન કરી અને જલ્દી અમારી દુકાનો ચાલુ થઈ જાય અને અમારી વેપારી મંડળને ફરીથી એક થઈ જાય અને નુકસાન અમને થોડું ઘણું અમને સરકાર દ્વારા થોડું વળતર બી મળે અમને। વેપારીઓ પણ અહીંયા જે છે માંગ કરી રહ્યા છે કે તેમની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને વર્ષોથી તે લોકો રજૂઆત કરી રહ્યા છે તંત્રને, પણ અહીંયા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી, જેને લઈને દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે અને જે નેશનલ હાઈવે છે તે બ્લોક થતો હોય છે। આશીષ ઠાકર, TV9 મહીસાગર।